જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ હશે કે જુનિયર નિરીક્ષકની એક્ઝામનો જે સિલેબસ છે એ સિલેબસ ઓલરેડી આવી ગયો છે, બરાબર છે. તો સિલેબસ આવી ગયો છે, હવે જસ્ટ પ્રિપેરેશન આપણે કરવાનું છે શેડ્યુલ પ્રમાણે, ટાઈમ ટેબલ પ્રમાણે, અને જે સિલેબસ આપ્યો છે એ પ્રમાણે જો તમે વ્યવસ્થિત રીતે સિલેબસ વાઇઝ કરશો તો તમને એનો સંપૂર્ણ લાભ મળશે. મતલબ કે તમારો સંપૂર્ણ સિલેબસ પૂરો થઈ જશે, બરાબર છે. તો આપણો ટાર્ગેટ એવો છે કે 1 તારીખ પછી આપણે લેક્ચર સિરીઝ કન્ટિન્યુ રાખવાના છે, જે આપણે સ્ટાર્ટ કરી હતી લેક્ચર સિરીઝ જુનિયર નિરીક્ષક માટે, બરાબર છે. હવે ફરીથી આપણે ચાલુ કરવાના છે, કારણ કે કેટલાક કારણોસર જે જુનિયર નિરીક્ષકની જે લેક્ચર સિરીઝ હતી, બરાબર છે, એને આપણે સ્ટોપ કરી હતી. હવે આપણે એને ફરીથી ચાલુ કરવા જઈ રહ્યા છે. તો 1 તારીખ પછી આપણે વિડીયો લેક્ચર અપલોડ કરીશું સિલેબસ પ્રમાણે. એમાં મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, બરાબર છે, ફિઝિક્સના પણ ઇમ્પોર્ટન્ટ જે MCQ છે આપણે ડિસ્કસ કરવાના છે. ઓકે, તો મળીએ 1 તારીખ પછી આપણે યુટ્યુબમાં મળીશું, બરાબર છે. ત્યાં સુધી તમે તૈયારી કરો, સિલેબસ પ્રમાણે તમે તૈયારી કરી શકો છો. અને તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે મારો જે નીચે નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એમાં તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ, જય હિન્દ.